हाय फ्रेंड्स, गुलाम खान जुनेजा, ડાયરેક્ટર મેપિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશન. અમે લોકો આજે આવ્યા છીએ ગુજરાતથી 20+ બેચ લઈ કિર્ગિસ્તાન યુનિવર્સિટી ઓફ સાઉથ એશિયામાં. અને આ જે દેખાય છે આ મેન રોડ છે અને એની સામે જ આટલું યુનિવર્સિટી ઓફ સાઉથ એશિયાનું ગવર્મેન્ટ મોટું હોસ્પિટલ છે. આ જે દેખાય છે એના મેડિકલ સ્ટોર છે. લોકો દવા લઈને આવે એટલે બહાર એ લોકોને ફાર્મસી વગેરે લેવા માટે અહીંયાનું સ્ટેન્ડ છે. હું તમને બતાવું છું. આનું ગવર્મેન્ટ હોસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી બહુ મોટું હોસ્પિટલ છે અને એક જ એવી યુનિવર્સિટી છે, યુનિવર્સિટી ઓફ સાઉથ એશિયા, જે કિર્ગિસ્તાન બિસ્કેટમાં એનું હોસ્પિટલ ઇન કેમ્પસમાં, હોસ્ટેલ ઇન કેમ્પસમાં, ફૂડ એકોમોડેશન બધું ઇન કેમ્પસમાં, બધા લેક્ચર એક જગ્યાએ થાય. બીજી ઘણી બધી યુનિવર્સિટીમાં તમે જાઓ તો લેક્ચર કોઈના 2 કિલોમીટર દૂર, કોઈના 3 કિલોમીટર દૂર, કોઈના 4 કિલોમીટર દૂર, અને બહુ બધું અહીંયા થાય છે. અહીંયા તમે જુઓ છો તો બધા ડિપાર્ટમેન્ટ છે. એક સૌથી મોટો બેનિફિટ એવો છે કે કિર્ગિસ્તાનમાં કેવું છે કે ઘણી બધી કોલેજોમાં બોડી નહીં આપતા. અહીંયા કેવું છે કે પોસ્ટમોર્ટમ રૂમ આવેલો છે અને પોસ્ટમોર્ટમ રૂમના કારણે એ લોકોને રિયલ બોડી ઇનડાયરેક્ટલી મળે છે ચેક કરવા માટે. અને આપણા બધા સ્ટુડન્ટ ફર્સ્ટ યરથી મોટા ભાગના લેક્ચર અહીંયા થાય છે. એટલે એ લોકોને કેવું છે કે લાઈક 108 ઇમરજન્સીમાં લઈ જાય છે, તો એ લોકોને ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં લઈ જાય છે, એ લોકોને ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટમાં લઈ જાય છે, પોસ્ટમોર્ટમમાં લઈ જાય છે. અહીંયા ગાયનેકનો મોટો ડિપાર્ટમેન્ટ છે. અને બીજું ફાયદો કેવો છે કે એક આપણા માટે ગવર્મેન્ટ હોસ્પિટલ છે. આખું કોલેજને તોકમોકનું જેટલું મોટામાં મોટું છે એ લોકોએ ગવર્મેન્ટ હોસ્પિટલ આપેલું છે. એના કારણે કેવું છે કે આપણા સ્ટુડન્ટને બહુ મોટો ફાયદો થાય છે. અને ખરેખર તમે અગર જોવા જાઓ તો લાઈક બીજી કોલેજ કમ્પેર કરીએ એના કરતાં અફોર્ડેબલ ફીસ તમે જોવા જાઓ તો એકદમ લો બજેટમાં છે. અને ઇન કેમ્પસમાં બધું આવેલું છે. ફૂડ તમે જુઓ તો ફૂડની સ્ટાન્ડર્ડ ક્વોલિટી ઓલરેડી તમે બીજા વિડીયોમાં જોઈ છે. એ બી એક એક્સ્ટ્રા લેવલની છે. અહીંયા તમે જુઓ છો કે બધી ફાર્મસી અહીંયા મળી રહે છે. ઇવન ઘણી બધી મેડિસિન છે ઇન્ડિયાથી બી એક્સપોર્ટ થાય છે. અને લાઈક અહીંયાનું ટેમ્પરેચર તમે જોવા જાઓ તો ઓલમોસ્ટ કમ્પેરેટિવ ટુ ઇન્ડિયા જેવું છે. અને ખરેખર બધા જેટલા બી ગુજરાતના, ઇન્ડિયાના જેટલા બી સ્ટુડન્ટ છે, તો હું તમને એક આમ કેવું છે કે એક અપીલ કરું છું, એક રિક્વેસ્ટ કરું છું કે તમે લોકોએ વિશ લિસ્ટમાં યુનિવર્સિટી રાખવી જોઈએ. અને બહુ બેટર છે. બધા છોકરાના રિવ્યુ અહીંયા 4-5 દિવસ થઈ ગયા, બધાના બેસ્ટ રિવ્યુ છે. તમે ઓન કોલ બધા સ્ટુડન્ટથી વાત બી કરી શકો છો. અને ખરેખર આમાં એડમિશન લેવું હોય તો તમે મેપિંગ ડોક્ટર ઓર્ગેનાઇઝેશનની ઓથોરાઇઝ ટીમથી તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો એ તમને પ્રોપર ગાઈડન્સ અને પ્રોપર બધું સલાહ સૂચન બધા વિડીયો તમને મોકલશે.